Hello friends, myself Mr. Vinala Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabhbhoodir Polytechnic, Navsar. Today I will discuss about projection of lines. In previous lecture, we have discussed about projection of points. Here, projection of lines. હવે લાઇનના પ્રોજેક્શન એટલે શું તો આપણે આગળ પ્રોજેક્શન ઓફ પોઈન્ટ જોઈ ગયા એની અંદર આપણે કોઈ પણ બે પોઈન્ટ કન્સિડર કરીએ અને બે પોઈન્ટ વચ્ચે લાઈન ડ્રો કરી દઈએ અને એના પ્રોજેક્શન મેળવીએ તો એ પ્રોજેક્શન ઓફ લાઈન કહેવાશે. હવે જો જે પ્રમાણે પોઈન્ટની 9 સિચ્યુએશન હતી, પોઈન્ટ આપણા આ ચલણમાં હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, અથવા અહીંયા 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 અથવા અહીંયા કે પછી બંને પ્લેનની અંદર હોઈ શકે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. એટલે પોઈન્ટની 9 સિચ્યુએશન હતી, એ રીતે લાઇનની 6 પ્રકારની સિચ્યુએશન હોઈ શકે. પહેલી સિચ્યુએશન, હું લાઇનને આ રીતે મૂકું છું. આ આપણી પેટર્ન સિસ્ટમ છે, એની અંદર ફર્સ્ટ ચરણમાં હું લાઇનને આ રીતે મૂકું છું. એટલે એ શું કહેવાશે તો એ લાઇન ઇઝ પરપેન્ડિક્યુલર ટુ HP, હોરિઝોન્ટલ પ્લેનને લંબ છે લાઇન. અહીંયા આગળ 90 ડિગ્રીનો એંગલ બને છે, હોરિઝોન્ટલ પ્લેન સાથે 90 ડિગ્રીનો એંગલ બને છે. લાઇન ઇઝ પરપેન્ડિક્યુલર ટુ HP એન્ડ પેરેલલ ટુ VP. VP ને સમાંતર છે, HP ને લંબ છે અને VP ને સમાંતર છે. કારણ કે અહીંયા આ રીતે હું લાઈન મૂકીશ, પછી અહીંયાથી કોઈ પણ પોઈન્ટ છે એનું અંતર અહીંયા VP થી સરખું હશે, એટલે કે સમ અંતર હશે. એટલે VP ને સમાંતર કહેવાશે, HP ને લંબ અને VP ને સમાંતર. આ થઈ પહેલી કન્ડિશન. બીજી કન્ડિશનમાં હું લાઈનને આ રીતે રાખીશ તો આ શું કહેવાશે પરપેન્ડિક્યુલર ટુ VP એન્ડ પેરેલલ ટુ HP. કારણ કે પરપેન્ડિક્યુલર ટુ VP એટલે VP સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે, VP ને લંબ છે, વર્ટિકલ પ્લેનને આ વર્ટિકલ પ્લેનને લંબ છે અને HP ને સમાંતર છે. અહીંયાથી કોઈ પણ પોઈન્ટ લાવું લાઈન પરનું તો એ HP થી સરખું અંતર હશે, એટલે HP ને પેરેલલ કહેવાશે. એટલે પરપેન્ડિક્યુલર ટુ VP એન્ડ પેરેલલ ટુ HP. એટલે આ થઈ આપણી બીજી સિચ્યુએશન. હવે થર્ડ કન્ડિશનમાં સપોઝ કે લાઈનને હું આ રીતે રાખું છું તો આ શું કહેવાશે પેરેલલ ટુ બોથ પ્લેન્સ. હોરિઝોન્ટલ પ્લેન છે ત્યાંથી પણ દરેક પોઈન્ટનું અંતર સરખું છે અને વર્ટિકલ પ્લેન છે ત્યાંથી પણ દરેક પોઈન્ટનું અંતર સરખું છે. એટલે કે HP ને પેરેલલ છે, HP ને સમાંતર છે અને VP ને પણ સમાંતર છે. VP થી દરેક પોઈન્ટ જે છે લાઈન પરનું એ સરખું અંતર ધરાવે છે, HP થી લાઈન પરનું દરેક પોઈન્ટ સરખું અંતર ધરાવે છે. એટલે પેરેલલ ટુ HP એન્ડ VP. આ આપણી ત્રણ કન્ડિશન થઈ, પહેલી 1 2 અને 3. પછી ચોથી કન્ડિશન આવશે ઇન્ક્લાઇન ટુ વન પ્લેન. એટલે પહેલા હું લઈશ ઇન્ક્લાઇન ટુ હોરિઝોન્ટલ પ્લેન. એટલે લાઈનને પહેલા આ રીતે પડેલી છે એનું કન્સિડર કરીશ અને આ રીતે એક બાજુથી ઉપર ઉચકીશ. એટલે આ કહેવાશે ઇન્ક્લાઇન ટુ હોરિઝોન્ટલ પ્લેન. હોરિઝોન્ટલ પ્લેન સાથે ખૂણો બનાવે છે. અહીંયા આગળ હોરિઝોન્ટલ પ્લેન સાથે ખૂણો બનશે અને લાઈન પરનું કોઈ પણ પોઈન્ટ હું કન્સિડર કરું તો એ VP થી સરખું અંતર ધરાવે છે. એટલે VP ને કેવી છે પેરેલલ છે. એટલે ઇન્ક્લાઇન ટુ HP એન્ડ પેરેલલ ટુ VP કહેવાશે. પછી પાંચમી કન્ડિશનમાં હું આને આગળ ખસેડીશ આ રીતે. પહેલા આમ લાઈન હતી આપણી, હવે આપણે આગળ ખસેડીશ તો એ કહેવાશે ઇન્ક્લાઇન ટુ VP. VP સાથે ખૂણો બનાવે છે, અહીંયા વર્ટિકલ પ્લેન સાથે ખૂણો બનાવે છે અને HP ને સમાંતર છે, એટલે પેરેલલ ટુ HP. અહીંયાથી કોઈ પણ પોઈન્ટ લાવું લાઈન પરનું તો એ અંતર કેવું હશે સરખું હશે, બરાબર છે. એટલે પેરેલલ ટુ HP. એટલે આ થઈ આપણી પાંચમી કન્ડિશન અને આ થઈ છઠ્ઠી કન્ડિશન. આ થઈ આપણી ચોથી કન્ડિશન અને આ થઈ આપણી પાંચમી કન્ડિશન. હવે છઠ્ઠી કન્ડિશનમાં શું આવશે તો ઉપર પણ ઉચકીશ અને આગળ પણ ખસેડીશ. એટલે ઇન્ક્લાઇન ટુ બોથ પ્લેન્સ. HP સાથે પણ ખૂણો બનાવે છે અને VP સાથે પણ ખૂણો બનાવે છે. તો આટલી 6 કન્ડિશન આપણી લાઈનની અંદર હોઈ શકે. હવે લાઈનના પ્રોબ્લેમ્સ જનરલી તમને ફર્સ્ટ ક્વોડ્રન્ટ અને થર્ડ ક્વોડ્રન્ટ્સમાં આપેલા હશે, બરાબર છે. કારણ કે સેકન્ડ અને ફોર્થમાં નહીં આપેલા હશે. કારણ કે સેકન્ડમાં લઉં તો શું થશે ટોપ વ્યૂ જોતી વખતે આપણે આ પ્લેનને ફેરવીએ છીએ, આ પ્લેન નીચેની બાજુએ ફરે, આ પ્લેન ઉપરની બાજુએ ફરે.
જો સેકન્ડ ક્વોડ્રન્ટમાં હોય તો એનો ફ્રન્ટ વ્યૂ અહીંયા આવે અને ટોપ વ્યૂ જે છે તે ફરીથી પાછો ઉપર આવે એટલે બંને વ્યૂ મેચ થઈ જાય. એ જ રીતે ફોર્થ ક્વોડ્રન્ટમાં તમારે લાઈન આપેલી હશે તો પણ એનો ફ્રન્ટ વ્યૂ અહીંયા આવશે અને ટોપ વ્યૂ જે છે તે અહીંયા દેખાય પણ આ પ્લેન ફરશે એટલે પાછો ફ્રન્ટ વ્યૂ પર ટોપ વ્યૂ મેચ થઈ જશે. એટલા માટે જનરલી લાઈનના પ્રોબ્લેમ જે છે તે આ બે ક્વોડ્રન્ટમાં આપવામાં આવતા નથી, સેકન્ડ અને ફોર્થમાં આપવામાં આવતા નથી, પરંતુ ફર્સ્ટ અને થર્ડ ક્વોડ્રન્ટની અંદર હોય છે. પહેલા આપણે લાઈનનો બેઝિક આઈડિયા જોઈ લઈએ તો આપણો પહેલી સિચ્યુએશન હતી પરપેન્ડિક્યુલર ટુ HP એન્ડ પેરેલલ ટુ VP. એ પ્રમાણેનો સિમ્પલ પ્રોબ્લેમ હતો. એ લાઈન કેપિટલ AB, સપોઝ કે આને હું લાઈન કહી દઉં છું, આ પોઈન્ટ છે આપણો A અને બીજો છેડો છે B. એ લાઈન AB is 25 mm long, 25 mm લાંબી લાઈન છે, is parallel to VP. VP ને પેરેલલ છે, બરાબર, and perpendicular to HP. એટલે કઈ રીતે મુકાશે? HP ને પરપેન્ડિક્યુલર, HP સાથે લંબ છે અથવા HP સાથે 90 નો ખૂણો બનાવે છે અને પેરેલલ ટુ VP. VP ને પેરેલલ છે, અહીંયાથી કોઈ પણ અંતર લઈશ તો એ સરખું હશે, બરાબર છે. એટલે perpendicular to HP and parallel to VP, બરાબર છે. ચલો, એ પોઈન્ટ A, એ છેડો is 35 mm above HP. એનો કેપિટલ A છેડો જે છે તે HP કરતા એટલે કે આ હોરિઝોન્ટલ પ્લેન કરતા 35 mm ઉપર છે એટલે અહીંયાથી આ ડિસ્ટન્સ થશે આપણો 35 and 20 mm in front of VP. અને VP કરતા 20 mm આગળ છે એટલે અહીંયાથી આ 20 mm આગળ છે, આ આપણું VP છે વર્ટિકલ પ્લેન, અહીંયાથી 20 mm જેટલું આ પ્લેનથી આગળ છે, બરાબર છે. ઓકે, પોઈન્ટ B is 10 mm above HP. એક છેડો કેપિટલ A છે, બીજો છેડો કેપિટલ B છે. હવે B છેડો જે છે તે 10 mm HP થી ઉપર છે એટલે આ લાઈન આથી મુચકાઈ ગઈ છે, બરાબર છે. તો એના પ્રોજેક્શન મેળવો. તો હવે એના પ્રોજેક્શન ડ્રો કરતી વખતે આપણે શું કરવાનું રહેશે? પહેલા XY લાઈન ડ્રો કરી દો, પહેલા ફ્રન્ટ વ્યૂ બતાવો અને પછી ટોપ વ્યૂ બતાવો. હવે લાઈન આપણી અહીંયા આગળ છે એટલે આપણને ક્યાં દેખાશે? સામેથી જોઈશું તો એ અહીંયા વર્ટિકલ પ્લેન ઉપર દેખાશે. અહીંયા આગળ AB લાઈન છે તો એ સીધી વર્ટિકલ પ્લેન પર દેખાશે, પરંતુ આ 10 જેટલું ઉપર છે B પોઈન્ટ એટલે અહીંયાથી 10 જેટલું ઉપર, અહીંયા આગળ 10 જેટલી લાઈન ઉપર છે એટલે અહીંયા આગળ દેખાશે, પરંતુ આપણું ડિસ્ટન્સ કેટલું હશે? 10 હશે. એટલે અહીંયા XY લાઈનથી 10 mm છોડી દો અને પછી હું 25 mm લાંબી લાઈન બતાવીશ. એટલે ત્યાં આગળ આપણો પોઈન્ટ આવશે A' અને B', કારણ કે ફ્રન્ટ વ્યૂ છે, ફ્રન્ટ વ્યૂમાં હંમેશા ડેશ આવે એટલે સ્મોલ લેટરમાં A' અને B'. પછી ટોપ વ્યૂ જોઈશ તો ટોપ વ્યૂમાં શું આવશે? તો અહીંયાથી આ 20 mm આગળ છે તો એ આપણને ક્યાંથી દેખાશે? ઉપરથી દેખાશે, ઉપરથી દેખાશે. આ જે છે તે 20 mm જેટલું આગળ છે તો આ ભાગ 20 mm જેટલું આગળ છે તે આપણે અહીંયા આગળ આવશે. કઈ રીતે? તો અહીંયા આગળ લાઈનનો આ 20 લાઈનનો એ છેડો જે છે તે 20 mm આગળ છે એમ આપેલો છે એટલે લાઈન આ રીતે છે, સીધી છે અને હું ઉપરથી જોઈશ તો આ A પોઈન્ટ અને આ બીજું પોઈન્ટ એ બંને ક્યાં દેખાશે? HP પર દેખાશે, એક જ જગ્યાએ દેખાશે. પરંતુ આ ડિસ્ટન્સ આપણને 20 આપેલું છે એટલે અહીંયાથી 20 mm જેટલું આગળ દેખાશે A પોઈન્ટ અને B પોઈન્ટ. પણ જ્યારે ટોપ વ્યૂ જોઈએ ત્યારે આપણે આ પ્લેનને ફેરવવાનું છે. આગળની બાજુએ હોય તો આ નીચે ફરશે, પાછળની બાજુએ હોય તો ઉપર ફરશે. હવે અહીંયા આગળ આપણને પોઈન્ટ દેખાય છે S અને આ A અને B. હવે એ નીચે ફરશે એટલે આપણું 20 જેટલું ક્યાં જશે? નીચે જશે. એટલે અહીંયાથી 20 જેટલી જગ્યા છોડી દો અને પછી પોઈન્ટ બતાવીશ. ત્યાં નામ આપીશ સિમ્પલ A અને B. એમાં કોઈ પણ ડેશ બતાવીશ નહીં કારણ કે એ ટોપ વ્યૂ છે, ટોપ વ્યૂમાં ડેશ આવશે નહીં એટલે સિમ્પલ A અને B આવશે. અહીંયા આગળ આખી લાઈન દેખાશે આપણને સીધી એટલે આખી લાઈન બતાવેલી છે અને ટોપ વ્યૂમાં ફક્ત બે પોઈન્ટ દેખાશે A અને B. ઉપરથી જો હોય તો A અને B પોઈન્ટ એક જ જગ્યાએ દેખાશે એટલે અહીંયા આગળ પોઈન્ટ બતાવેલું છે. આ બધા જ પ્રોબ્લેમ્સની અંદર જે પણ યલો લાઈન બતાવેલી છે તે ફ્રન્ટ વ્યૂ છે અને જે બ્લુ કલરથી બતાવેલું છે તે ટોપ વ્યૂ છે, ઉપરનો દેખાવ છે, બરાબર. સામેનો દેખાવ અને ઉપરનો દેખાવ બે દેખાવ તમારે બતાવવાના છે. સેકન્ડ પ્રોબ્લેમનો એ લાઈન is 25 mm long, 25 mm લાંબી
લાઈન છે પેરેલલ ટુ HP એન્ડ આ પરપેન્ડિક્યુલર માટેનો સિમ્બોલ છે એન્ડ પરપેન્ડિક્યુલર ટુ VP પેરેલલ ટુ HP એન્ડ પરપેન્ડિક્યુલર ટુ VP એટલે VP સાથે કેવી છે લંબ છે એટલે લાઈનની સિચ્યુએશન આ રીતે છે પેરેલલ ટુ VP સાથે પેરેલલ છે સમાંતર છે અને HP ને લંબ છે પછી its end capital A is 10 mm in front of VP એનો એક છેડો કેપિટલ A જે છે આ કેપિટલ A કહું તો A અહીંયાથી 10 mm જેટલો આગળ છે બરાબર છે લાઈન આપણી આ રીતે છે HP ને પેરેલલ છે VP ને લંબ છે અને અહીંયાથી VP થી 10 mm જેટલો એનો A છેડો આગળ છે એટલે લાઈન આપણી આ રીતે છે હવે આગળ શું કીધું છે and the line is 20 mm above HP કરતા કેટલી ઉપર છે 20 mm એટલે અહીંયાથી 20 mm જેટલી લાઈનને હું ઉંચકી લઈશ આ 20 mm છે અને અહીંયાથી આ ડિસ્ટન્સ જે છે એ 10 mm છે તો આના પ્રોજેક્શન બતાવો તો સૌથી પહેલા આપણે શું કરવાનું રહેશે XY લાઈન ઉપર પહેલા ફ્રન્ટ વ્યૂ જોવાનું તો આને હું સામેથી જોઈશ તો આ A છેડો પણ અહીંયા દેખાશે અને આનો B છેડો આ એ પણ ત્યાં દેખાશે અહીંયા દેખાશે સાથે દેખાશે એટલે એને નામ આપવાનું છે A' B' યલો ચોકથી બતાવવાનું છે ફ્રન્ટ વ્યૂ છે એટલે ડેશમાં નામ છે અને પછી આપણે જોઈશું ટોપ વ્યૂ તો ટોપ વ્યૂમાં હું ઉપરથી જોઈશ ત્યારે આ A છેડો અહીંયા દેખાશે B છેડો અહીંયા દેખાશે બરાબર એટલે A અને B પરંતુ અહીંયા કેટલું ડિસ્ટન્સ આવેલું છે 10 mm જેટલું આગળ છે લાઈન હવે આ લાઈન મને અહીંયા દેખાશે પરંતુ ટોપ વ્યૂ જો ત્યારે આ પ્લેનને ફેરવવાનું એટલે એ ક્યાં જશે લાઈન નીચે જશે એટલે અહીંયાથી 10 mm જેટલું છૂટી ગયેલું છે ઉપરથી અને પછી આટલી લાંબી લાઈન નીચેની બાજુ દેખાશે એટલે 10 mm જેટલું છોડી દઈશ અને પછી 25 mm જેટલી લાઈન દેખાશે આખી લાઈન આપણને દેખાશે એટલે ટોપ વ્યૂમાં મેં બ્લુ ચોકથી દર્શાવેલું છે અને નામ આપીશ A અને B સ્મોલ a અને સ્મોલ b બરાબર છે સમજવા માટે અહીંયા આગળ ફિગર પણ બતાવેલું છે પહેલા ફ્રન્ટ વ્યૂ જોઈશું તો A' B' દેખાશે ટોપ વ્યૂ જોઈશું તો AB અહીંયા દેખાશે પરંતુ આ ફરશે એટલે એ નીચે આવી જશે એવી જ રીતે ત્રીજી કન્ડિશન લો એ લાઈન કેપિટલ CD હવે હું આને CD લાઈન કહું છું C અને D છેડો is 30 mm long and is parallel to both planes જો આમ હું इसका perpendicular થશે HP આમ इसका perpendicular થશે VP પણ જો આ રીતે મૂકીશ તો આ perpendicular નહીં થાય પણ બંને શું છે પેરેલલ છે HP ને પણ પેરેલલ છે VP ને પણ પેરેલલ છે એટલે ત્રીજી કન્ડિશનમાં આ રીતે આપણી લાઈન હશે પેરેલલ ટુ બોથ planes લાઈન ઇઝ 40 mm above HP કરતા 40 mm ઉપર છે એટલે અહીંયાથી આ ડિસ્ટન્સ આપણું 40 છે and 25 mm in front of VP કરતા 25 mm જેટલી આગળ છે VP ની સામે છે એટલે લાઈન આપણી અહીંયા આગળ હશે હવે ડ્રો ઇઝ પ્રોજેક્શન તો એના પ્રોજેક્શન ડ્રો કરતી વખતે પહેલા આપણે શું જોઈશું સામેનો દેખાવ તો સામેના દેખાવમાં આ લાઈન ક્યાં દેખાશે સીધી જોઈશ એટલે આ પ્લેન ઉપર દેખાશે તો આ જે લાઈન છે સીધી અહીંયા દેખાશે આ પ્લેન તો VP ઉપર એટલે એને આપણે નામ આપીશું C' D' બરાબર છે આ 40 mm જેટલી લાઈન આપણી ઉપર છે એટલે અહીંયાથી 40 જેટલું ડિસ્ટન્સ છોડી દઈશ અને C' D' લાઈન દર્શાવીશ ફ્રન્ટ વ્યૂ છે એટલે ડેશમાં નામ આપેલું છે એના પછી ટોપ વ્યૂ છે તો ટોપ વ્યૂમાં આ લાઈન ક્યાં દેખાશે આ પ્લેન પર દેખાશે પરંતુ આ લાઈન કેટલી આગળ છે VP કરતા 25 mm આગળ છે 25 mm in front of VP એટલે આટલું 25 જેટલું ડિસ્ટન્સ છોડી દેવું આ આપણને લાઈન અહીંયા આગળ દેખાશે ઉપરથી જોઈશું ત્યાં પણ આ પ્લેનને ફેરવવાનું છે એટલે એક ફરશે એટલે ક્યાં આવી જશે નીચે આવી જશે એટલે આટલું ડિસ્ટન્સ છૂટી જશે એટલે અહીંયાથી આ 25 જેટલું ડિસ્ટન્સ હું છોડી દઈશ અને પછી લાઈન દર્શાવીશ C અને D C પણ સ્મોલ લેટરમાં અને D પણ સ્મોલ લેટરમાં કારણ કે એ ટોપ વ્યૂ છે તો આ થઈ આપણી લાઈનની ત્રણ સિચ્યુએશન બાકીની સિચ્યુએશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ થેન્ક યુ